હેલો વિદ્યાર્થી મિત્રો, અરવિંદ પુરાણી તમારો માનવ ક્લાસીસમાં ફરી હાર્દિક સ્વાગત કરું છું. ચાલો વિદ્યાર્થીઓ, આપણે ગયા વિડીયોની અંદર ચેપ્ટર નંબર 7 ના 3 માર્કના મોસ્ટ આઈએમપી આપણે દાખલા શીખ્યા હતા. કેવા પૂછાશે એ પણ મેં તમને સમજાવેલું હતું, બરોબર? તો ચાલો આજે આ વિડીયોની અંદર આપણે હેડે સાબિત કરવાના જે થોડાક નાના દાખલા છે, જે અંતર સૂત્રની મદદથી તમારે સાબિત કરવાના છે. ને ખાસ કરીને બેઝિક વાળાને જો પેપર 50-50 50% અઘરું અથવા 50% સહેલું, બરોબર? ત્યાં લગી મારું અનુમાન છે, જો કે મારું અનુમાન કોઈ ખોટું નથી પડ્યું, તો તમારા પેપરની અંદર એક સાબિત કરવાનો દાખલો આવશે. કેમ કે તમને એમ થતું હોય છે કે જનરલ ઓપ્શન છે, બરોબર, તો આપણે સ્કીપ કરવું હોય તો સ્કીપ કરી શકશું. તો જો વિદ્યાર્થીઓ, તમે બધી વસ્તુ સ્કીપ નહીં કરી શકો. અહીંયા તમારે કુલ ટોટલ 6 પ્રશ્ન લખવાના આવશે, બરોબર? એમાં એક આવશે આંકડાશાસ્ત્રનો હશે, એક હશે સંભાવનાનો હશે, બરોબર? 2 પ્રશ્નો થયા. પછી એક હશે વર્તુળનો હશે, પછી એક હશે 2 તમારા ત્રીજા ચેપ્ટરના હશે, બરોબર? અને એક 2 તમારા 7મા ચેપ્ટરના હશે ને એક સમાંતર શ્રેણીનો હશે, અને 7 અને 10મા ચેપ્ટરનો વર્તુળવાળા ચેપ્ટરનો સાબિત કરવાનો દાખલો છે. કુલ ટોટલ 9 પ્રશ્ન હશે તમારી પાસે. પણ 9 પ્રશ્ન એવા 9 પ્રશ્ન આવશે કે તમને આમાંથી અમુક તો 3-4 આવડતા જ નહીં હોય. એવું પોસિબલ બનશે, એ પાકું છે, બરોબર? તો આવું પોસિબલ જો તમારે ન બનાવવું હોય તો એના માટે આ દાખલા ફરજિયાત શીખવા પડશે. તો આ વસ્તુને ધ્યાનમાં રાખીને એને આ દાખલા શીખજો. અને દાખલા શીખવા પહેલા આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને તમારા ભાઈબંધ મિત્રોને પણ શેર કરજો, કે જેથી એ પણ સરખી રીતના ભણી શકે અને તમારા બીજા કોઈ તમારા આડોશી પાડોશી હોય એને પણ શેર કરી શકો છો. તો ચાલો આપણે વધુ સમય ન લેતા વિડીયો ચાલુ કરશું. ચકાસો કે 5 - 2 6 4 અને 7 અને -2 એ સમદ્વિબાહુ ત્રિકોણના શિરોબિંદુ છે. તો હવે જો પેલા તો ધારી લઈએ આપણે, પછી બીજું કામ કરીએ. ધારો કે A 5 - 2, B 6 4 અને C 7 - 2 એ સમદ્વિબાહુ ત્રિકોણના શિરોબિંદુઓ છે. હવે સમદ્વિબાહુ ત્રિકોણના શિરોબિંદુઓ સાબિત કરવાના છે. તેના માટે તમને શરત યાદ રહેવી. તમારી શરત આવી છે, સમદ્વિબાહુ ત્રિકોણ AB = BC is not is equal to AC. બે બાજુ સરખી હોય, ત્રીજી બાજુ સરખી ન હોય. તો હવે આ શરતને સાબિત કરવા માટે તમારે 3 વાર અંતર સૂત્ર મૂકવું પડશે. એકવાર AB ને લઈ, એકવાર BC ને લઈ, એકવાર AC ને લઈ. તો પહેલા આપણે AB² નું મૂકશું. AB² = x1 - x2² plus y1 - y2². AB² બરાબર x1 એટલે કે 5 - 6 નો સ્ક્વેર -2 અને -4 નો વર્ગ. AB² -1 નો વર્ગ -6 નો વર્ગ. AB² -1 નો વર્ગ 1 ને 36. રેડી? તો AB² બરાબર 37 ને બાજુમાં વર્ગ દઈ દો એટલે AB બરાબર √37 થઈ ગયો. હવે આવી જ રીતના વહી પાછું BC² મારવાનું. તો BC² બરાબર x1 - x2² plus y1 - y2². રેડી? હવે ધ્યાન આપો. BC² બરાબર x1 એટલે કે 6 અને 7, 6 - 7 નો વર્ગ, પછી 4 - 2 આ +2 નો વર્ગ. BC² -1 નો વર્ગ અને 6 નો વર્ગ. તો BC² બરાબર 1 અને
36. હવે આનો તમે સરવાળો કરી નાખો 37, તો BC બરાબર √37 આવી ગયું. રેડી? હવે આવી જ રીતના AC મૂકી દો. AC સ્ક્વેર બરાબર x1 માઇનસ x2 નો સ્ક્વેર પ્લસ y1 માઇનસ y2 નો સ્ક્વેર. બરાબર? AC સ્ક્વેર a એટલે કે 5 માઇનસ 7 નો વર્ગ પ્લસ માઇનસ 2 અને માઇનસ શું થઈ જાય પ્લસ 2 નો વર્ગ. AC સ્ક્વેર માઇનસ 2 નો વર્ગ અને આમાં 0 થઈ જાય એટલે 0 નો વર્ગ એટલે કે AC સ્ક્વેર બરાબર 4, બાજુમાં વર્ગ દીધો એટલે કે AC બરાબર √4, તો AC બરાબર 2 થઈ ગયા. તો આના પરથી શું સાબિત થાય? આ બે સરખા. ત્રીજું સરખું નથી એટલે આ સરખું સાબિત થાય અને તમારે માટે કરી લખવું પડશે કે AB બરાબર BC is not is equal to AC એ સમદ્વિબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ છે. તો પેલો દાખલો કમ્પ્લીટ થઈ ગયો. ચાલો હવે આપણે બીજા દાખલા પર જઈશું. શું કીધું? આની જેમ સાબિત કરવાનું છે. સાબિત કરો કે બિંદુ A, B અને C એ કાટકોણ ત્રિકોણનો શિરોબિંદુઓ છે. હવે કાટકોણ ત્રિકોણની તમને શરત યાદ આવવી છે. AB² + BC² = AC². હવે એ તો આપણે અંતરસૂત્ર મૂકીને આપણે સાબિતી લઈશું ત્યારે ખબર પડે કે કયો ખૂણો કાટખૂણો છે. તો પહેલી વાત તો એ કે તમારે ધ્યાન આ વસ્તુનું એમાં રાખવું પડશે કે કાટખૂણો કયો આવશે. બરોબર? તો ચાલો, તો પહેલા તો હંતેથી પહેલા હું AB² નું સૂત્ર મૂકીશ. x1 માઇનસ x2 નો સ્ક્વેર અને y1 માઇનસ y2 નો સ્ક્વેર. રેડી? ચાલો, તો AB સ્ક્વેર x1 એટલે 3 અને x2 એટલે 5 નો વર્ગ, પછી y1 એટલે 2, y2 એટલે 8 નો વર્ગ. AB સ્ક્વેર માઇનસ 2 નો વર્ગ અને માઇનસ 6 નો વર્ગ. AB સ્ક્વેર એટલે 4 ના 36 સરવાળો કરો AB સ્ક્વેર બરાબર 4. રેડી? આપણે આની શરત કેવી છે? એ આવી શરત. એટલે એનો મતલબ એ કે આપણે એને આનું વર્ગમૂળ કાઢવાનું નથી. આને આમને આમ જ રાખો. ચાલો, હવે બીજો ભાગ. BC સ્ક્વેર x1 માઇનસ x2 નો સ્ક્વેર પ્લસ y1 માઇનસ y2 નો સ્ક્વેર. BC સ્ક્વેર 5 માઇનસ 6 હોય તો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. પછી 8 માઇનસ 5 નો વર્ગ. BC સ્ક્વેર એટલે કે 11 નો વર્ગ અને માઇનસ 3 નો વર્ગ. રેડી? ચાલો, તો BC સ્ક્વેર આનો વર્ગ થશે 121, આનો 9. હવે એનો સરવાળો કરશો તો BC સ્ક્વેર બરાબર 130 થાય. ચાલો, AC સ્ક્વેર x1 માઇનસ x2 નો વર્ગ પ્લસ y1 માઇનસ y2 નો વર્ગ. ચાલો, AC સ્ક્વેર x1 એ એટલે કે 3 માઇનસ માઇનસ પ્લસ 6 નો વર્ગ. બરોબર? હવે 2 માઇનસ 5 નો વર્ગ. AC સ્ક્વેર બરાબર 9 નો વર્ગ
માઇનસ 3 નો વર્ગ કરવાનો થશે. તો AC સ્ક્વેર બરાબર 81 અને 9 અને AC સ્ક્વેર બરાબર 90. તો હવે જો આ શરત પ્રમાણે જો ફિટ બે આપણે થાવ તો આ બે નો સરવાળો કરો તો આ તમારું 130 થાય છે. તેનો મતલબ ઈ શું થયો કે આનો જે કાટખૂણો જે છે, આનો કાટખૂણો ત્રિકોણ જો તમે દોરવા જાવ આવી રીતના તો આ કર્ણ થયું તો BC, તો એ એનો કાટખૂણો થયો. તો અહીં તમે લખવાનું કે ખૂણો એ કાટકોણ છે, કાટખૂણો છે. રેડી? કાટખૂણો છે. તેથી AB square plus AC square is equal to BC square. A કાટકોણ ત્રિકોણ ના શિરોબિંદુઓ છે. તો આ દાખલો આવી રીતના થાય તો તમને હે ને આવડી શકે એવા છે, પણ ખાલી શરત યાદ રાખવી પડે. બરોબર? શરત યાદ થઈ જશે, બાકી તો બધું અંતર સૂત્રની મદદથી કરવાનું છે. તો ચાલો સ્ક્રીનશોટ પાડી લ્યો. ચાલો વિદ્યાર્થીઓ, આ છે આપણા રિવિઝન નો હે ને મોસ્ટ એમપી છેલ્લો દાખલો. આમાં હું તમને કહી દઈશ કે લંબચોરસનો કેવી રીતના લંબચોરસની શરત પૂછે તો કઈ રીતના તમારે કરવાનું. બરોબર? તો જો દર્શાવો કે A, B, C અને D ચોરસના શિરોબિંદુઓ છે. તો પેલા તમને ચોરસની શરત યાદ હોવી જોઈએ. બરોબર? એ ચોરસની શરત જો તમને યાદ રહી ગઈ હોય તો તમને કઈ વાંધો નહીં આવે. તો ચોરસની શરત આવી AB બરાબર BC બરાબર CD બરાબર DA અને વિકર્ણ AC બરાબર BD. આ બધાય બરાબર આવવું જોઈએ. એટલે એનો મતલબ 1, 2, 3, 4, 5 અને 6 અંતર સૂત્રના દાખલા તમારે ગણવાના રહેશે. બરોબર? એટલે આ ચોરસનો દાખલો આવી રીતના કમ્પ્લીટ થશે. એક જ વાર અંતર સૂત્ર લખશો તો ચાલશે. બરોબર? બાકી એકમાં નહીં લખો તો ચાલશે. એક વાર લખવાનું ફરજિયાત, એટલે બોર્ડમાં પેપરમાં પૂછાય ત્યારે. બરોબર? ચાલો, તો AB સ્ક્વેર બરાબર x1 minus x2 નો વર્ગ પ્લસ y1 minus y2 નો વર્ગ. તો AB સ્ક્વેર x1 એટલે 3 minus 6 નો વર્ગ પછી 10 minus 5 નો વર્ગ. AB સ્ક્વેર બરાબર minus 3 નો વર્ગ અને 5 નો વર્ગ. AB સ્ક્વેર 3 નો વર્ગ થશે 9, અહીંયા થશે પછી સરવાળો કરો એટલે થશે 34. હવે AB સ્ક્વેર AB એટલે બાજુમાં વર્ગમૂળ દીધો એટલે 34. સતત 34 પડે, બીજા તો કે આનું કોમન કઈ નહીં કરતું નથી. રેડી? ચાલો, હવે એવી જ રીતના BC નું મૂકવાનું. હવે એમાં સૂત્ર નહીં લખો તો ચાલશે, ડાયરેક્ટ કિંમત મૂકી દઈશું તો પણ ચાલશે. x1 અને x2 એટલે કે 6 minus 1 નો વર્ગ 5 minus 2 નો વર્ગ 6 minus 1 એટલે 5 નો વર્ગ થઈ ગયો, અહીંયા 3 નો વર્ગ થઈ ગયો. BC સ્ક્વેર 25 પ્લસ 9 આમે સરવાળો કરો એટલે 34 થશે. એટલે બાજુમાં વર્ગ દઈ દો એટલે વર્ગમૂળમાં 34 થઈ ગયા. એવી જ રીતના CD નો કરવાનો. CD સ્ક્વેર 1 minus 2 એટલે માઇનસ માઇનસ થઈ ગયા પ્લસ પછી 2 અને માઇનસ 7 નો વર્ગ. રેડી? હવે CD સ્ક્વેર અને 3 નો વર્ગ માઇનસ 5 નો વર્ગ. CD સ્ક્વેર
બરાબર 9 પ્લસ પછી બરોબર તો CD સ્ક્વેર બરાબર 34 તો CD બરાબર વર્ગમૂળમાં 34 થઈ ગયું. હવે DA -2 અને -3 નો વર્ગ બરોબર. પછી 7 -10 નો વર્ગ તો BA સ્ક્વેર -5 નો વર્ગ અને -3 નો વર્ગ તો DA સ્ક્વેર 25 + 9 તો DA સ્ક્વેર 34 DA બરાબર વર્ગમૂળમાં 34. રેડી. હવે આ ત્રણે તંત્ર સરખા સાબિત થઈ ગયા. હવે AC બરાબર BD સાબિત કરવાનું. તો AC સ્ક્વેર AC A અને C તો આનું 100 એટલે 3 -1 નો વર્ગ પછી 10 -2 નો વર્ગ તો AC સ્ક્વેર બરાબર 2 નો વર્ગ પ્લસ 8 નો વર્ગ તો AC સ્ક્વેર બરાબર 4 પ્લસ 64 તો AC સ્ક્વેર બરાબર 68. હવે 68 નું તમારે વર્ગમૂળ કાઢવાનું છે તો 68 AC સ્ક્વેર નો જો 68 નું તમે વર્ગમૂળ કાઢશો તો 17 ચોક 68 થાય બરોબર. તો 4 × 17 થયા. હવે એનું વર્ગમૂળ તમે કાઢશો એટલે AC બરાબર 2√17 થઈ જાય. હવે એવી જ રીતના BD બરોબર BD સ્ક્વેર તો આનું x1 લ્યો અને આનું x2 લ્યો તો 6 પછી માઈનસ થઈ જશે પ્લસ એટલે 2 નો વર્ગ થઈ ગયો પછી 5 અને -7 નો વર્ગ BD સ્ક્વેર એ 8 નો વર્ગ અને -2 નો વર્ગ તો BD સ્ક્વેર 64 અને 2 નો વર્ગ 4 એટલે વળી પાસે થઈ ગયા 68. તો વર્ગ બાજુમાં દઈ દો એનું વર્ગમૂળ તમે કાઢશો તો BD બરાબર 2√17. તો જોઈ લો વિદ્યાર્થીઓ, જો આ શરત જો આ વાળી શરત જો તો AB BC CD અને DA તો જો આ AB નો જવાબ પછી આ BC નો જવાબ પછી આ CD નો જવાબ પછી આ DA નો જવાબ. રેડી. 1 2 3 અને 4 જો ચારે જવાબ સરખા. રેડી. હવે AC જો અને આ BD જો તો એ બે નો જવાબ સરખો છે. હવે તમારે શું કરવાનું એ માટે કરીને લખી નાખવાનું નીચે કે AB બરાબર BC બરાબર CD બરાબર DA અને AC બરાબર BD એ ચોરસના શિરોબિંદુઓ છે. રેડી. હવે લંબચોરસનો બહુપૂ છે. આની જગ્યાએ તમે લંબચોરસ દીધી તો લંબચોરસની શરત શું થાય તો લંબચોરસમાં તમારે આવી રીતના કરવાનું થશે તો AB બરાબર CD બરોબર અને BC બરાબર AD અને આ એના વિકર્ણ. આ છે લંબચોરસની શરત. અહીંયા બધાય છોકરાઓ આમાં ભૂલ કરે છે. આમાં શું કરે આ સાબિત કરીને હિલા આવે તો આ વસ્તુ ખોટી છે બરોબર. આ કેવી રીતના ખબર પડે કે AB બરાબર CD થાય તો આ જો આ લંબચોરસ અહીં દોરીને તમને સમજાવું.
તમને ખબર હોય તો આપણે 12 થી નાના હતા ત્યારે આપણે લંબાઈ આ જે લંબાઈ હોય એ જ લંબાઈ અહીંયા હોય, આ જે પહોળાઈ છે એ પહોળાઈ અહીંયા હોય. તો AB સમાંતર CD થઈ ગયું અને BC સમાંતર AD થઈ ગયું. બરોબર? તો જોઈ લ્યો છે ને. પછી એના વિકર્ણ આવે, તો આ વિકર્ણ લઈ લેવાના વેગળ. તો એમાં આ રીતના દાખલો થશે, સેમ ટુ સેમ. અને ખાસ કરીને બેઝિક વાળા માટે 3 માર્કમાં દાખલો પૂછાશે. રેડી? તો ચાલો સ્ક્રીનશોટ પાડી લ્યો. ચાલો વિદ્યાર્થીઓ, તો આપણે આ વિડિયોની અંદર આપણે ચેપ્ટર નંબર 7 નું બધું કમ્પ્લીટ રિવિઝન આપણે શીખી લીધું છે. બરોબર? તો આઈ હોપ કે તમને બધી વસ્તુ સમજાણી હશે. જો તમને ન સમજાણી હોય તો મને કોમેન્ટ સેક્શનમાં તમે મને કોમેન્ટ કરી તમે મને પ્રશ્ન પૂછી શકો છો. મારો 100% તમને રિપ્લાય આવશે, એની ગેરંટી હું ખુદ આપીશ. બીજી વસ્તુ, હવે આવતા વિડિયોથી આપણે ચેપ્ટર નંબર 10 ના એટલે કે વર્તુળના ચેપ્ટરના આપણે દાખલા રિવિઝન માટે ચાલુ કરવાના છીએ. તો વિડિયોમાં ઠેઠ સુધી બન્યા રહેવા માટે ચેનલને લાઈક કરવી પડશે અને સબસ્ક્રાઇબ પણ કરવી પડશે કે જેથી તમને 10મા ચેપ્ટરના રોકડા 3 માર્કના દાખલા તમને શીખવા મળે. તો આઈ હોપ કે તમને બધી વસ્તુ સમજાઈ ગઈ હશે. તો આપણી ચેનલને લાઈક કરજો અને સબસ્ક્રાઇબ કરજો. જય હિન્દ, જય ભારત.